મહિને કેટલું કમાઈ લ્યો છો તું? 30,000 રૂપિયા. 30,000 રૂપિયા મારી દીકરી મહિને વાપરી નાખે છે. ઈ 30,000 તમે તમારી દીકરીને વાપરવા જો છો ને એમાંથી 25,000 રૂપિયા જ ખાલી વાપરે. ઈ 5,000 રૂપિયા તો મને દઈ દે, ઈ જ મારો પગાર. અને લગન પછી રહેવાનું ક્યાં? તમે અહીંયા ગયો તો અહીંયા રહી લેશું. તમારે ક્યાં ન્યા તાણ છે, ગાડીઓ બંગલા લાટ છે, ગમે ન્યા અમે રહી લેશું. તમને ડાયરેક્ટ વાવડી આપી દેશું, ન્યા તમે પીડ્યા રહેજો, રોટલા ટાઈમે મળી રહે. અને લગન પછી મારી દીકરીને ફરવા હેમાં લઈ જાય? તારા ઓલા હળી ગયેલા ફટફટિયામાં? ઈ હળી ગયેલી ફટફટી હવે ભૂલી જવાની. દીકરી કોની છે? તમારી. તમારી પાસે લાટ ગાડીઓ છે, લક્ઝરી, ફોર્ચ્યુનર ને એન્ડેવર ને, એમાં તમ તારે અમે જાવું. ઈ થોડી કાંઈ જોઈડ ખાવા રાખી છે. હાલી મારી દીકરીને તો ફરવા લઈ જા, પણ એને ફરવા જવાના પૈસા ક્યાંથી કાઢે તું? તમારી રોડ ને 350 વીઘા જમીન તો છે, ધીમે ધીમે વેચતા જાવું ને મોજ કરશું ને ફરશું. હવે તમારા જીવવાને જાજા વરહે ચાર. તમારી દીકરીને મારી નામે એક વસિયત તૈયાર કરાવી નાખજો. તમારા મરતા પહેલા આપણે એક વીલ તૈયાર કરાવી નાખશું. એટલી જલ્દી મરી હોતે ક્યાં? હજી વસિયત તો નામે